ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપન પ્રાસ્તાવિક બંધ સમતલ આકૃતિ માટે આપણે શીખી ગયા કે તેની હદ કે સીમાની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. આપણે ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ વગેરે સમતલ આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું શીખી ચૂક્યા છીએ. ઉપરાંત લંબચોરસ ફરતે આવેલા રસ્તા કે પગદંડીનું ક્ષેત્રફળ શોધતા પણ શીખી ગયા છીએ. આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણ જેવી બંધ સમતલ આકૃતિઓની પરિમિતિ તથા ક્ષેત્રફળ સાથે સંબંધિત સમસ્યા કે પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આપણે સમઘન, લંબઘન અને નળાકાર જેવા ઘન આકારોના પૃષ્ઠફળ અને કદ અંગે પણ અધ્યયન કરીશું. ચાલો ફરી યાદ કરી લઈએ. આપણા પૂર્વ જ્ઞાનની ચકાસણી માટે એક ઉદાહરણની ચર્ચા કરીએ. ઉદાહરણ: આ એક લંબચોરસ આકારના બગીચાની આકૃતિ છે, જેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે. આ બગીચાની ચારે બાજુ આવેલ વાડની કુલ લંબાઈ કેટલી હશે? ઉકેલ: વાડની લંબાઈ મેળવવા આપણે બગીચાની પરિમિતિ મેળવવાની જરૂર પડશે કે જે 100 મીટર છે. 2. બગીચામાં કેટલી જમીન રોકાયેલી છે? ઉકેલ: આ બગીચાએ રોકાયેલી જમીન શોધવા માટે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવાની જરૂર પડશે. તે 600 ચોરસ મીટર છે. 3. બગીચાની પરિમિતિ પર અંદરની તરફ 1 મીટર પહોળો સિમેન્ટનો રસ્તો તૈયાર કરવાનો છે. જો 4 ચોરસ મીટર પર સિમેન્ટ લગાવવા 1 થેલી સિમેન્ટ જોઈએ છે, તો આ આખા રસ્તા પર સિમેન્ટ લગાવવા માટે કેટલી થેલી સિમેન્ટની જરૂર પડશે? ઉકેલ: આપણે કહી શકીએ કે જરૂરી સિમેન્ટની થેલી બરાબર રસ્તાનું ક્ષેત્રફળ અપોન સિમેન્ટની એક થેલીથી તૈયાર થતા વિસ્તારનું ક્ષેત્રફળ. સિમેન્ટના રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બગીચાનું કુલ ક્ષેત્રફળ બાદ બગીચાના જે ભાગ પર સિમેન્ટ નથી લગાવવાનો તેનું ક્ષેત્રફળ. રસ્તાની પહોળાઈ 1 મીટર છે, તેથી સિમેન્ટ નથી લગાવવાનો તે બાગના લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર 30 - 2 × 20 - 2 મીટર સ્ક્વેર થાય, ઇઝ ઇક્વલ ટુ 28 × 18 ઇઝ ઇક્વલ ટુ 504 મીટર સ્ક્વેર. સિમેન્ટના રસ્તાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 600 - 504 ઇઝ ઇક્વલ ટુ 96 મીટર સ્ક્વેર. તેથી વપરાશમાં જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 96/4 ઇઝ ઇક્વલ ટુ 24 થેલી. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બગીચામાં 2 લંબચોરસ આકારના ફૂલોના ક્યારા છે, જેનું માપ 1.5 મીટર × 2 મીટર છે અને બગીચાના બાકી ભાગમાં ઘાસ છે. બગીચાના ઘાસવાળા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબચોરસ ક્યારાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ × પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર × 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 3 મીટર સ્ક્વેર. બગીચામાંથી સિમેન્ટનો રસ્તો બાદ કર્યા પછીનું બાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 504 મીટર સ્ક્વેર. ઘાસવાળા વિસ્તારનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 504 - 3 ઇઝ ઇક્વલ ટુ 501 મીટર સ્ક્વેર. જો આપણને કેટલાક માપ આપ્યા હોય તો આપણે લંબચોરસ સિવાયના બીજા ભૌમિતિક આકારોનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. નીચેના આકારોના ક્ષેત્રફળના સૂત્રો યાદ કરો. આ આકાર લંબચોરસનો છે અને તેનું ક્ષેત્રફળ a × b છે. આ આકાર ચોરસનો છે અને તેનું ક્ષેત્રફળ a × a છે. આ આકાર ત્રિકોણનો છે અને તેનું ક્ષેત્રફળ 1/2b × h છે. આ આકાર સમાંતર બાજુ ચતુષ્કોણનો છે
અને તેનું ક્ષેત્રફળ b/h છે. આ આકાર વર્તુળનો છે અને તેનું ક્ષેત્રફળ πb² છે, જ્યાં b ત્રિજ્યા છે. શું તમે ઉપરોક્ત દરેક આકૃતિના પરિમિતિના સૂત્ર લખી શકો છો? દરેક આકારોની પરિમિતિના સૂત્ર આ પ્રમાણે લખાય: સમલંબનું ક્ષેત્રફળ. ઉદાહરણ: નઝમા પાસે એક પ્લોટ છે જે મેઇન રોડની નજીક છે. નઝમાનો આ પ્લોટ તેના પાડોશના અન્ય કેટલાક લંબચોરસ પ્લોટ જેવો નથી. તેના પ્લોટની સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર છે. તેથી તેનો પ્લોટ લગભગ સમલંબ ચતુષ્કોણ આકારનો છે. શું તમે આ પ્લોટનું ક્ષેત્રફળ મેળવી શકશો? ઉકેલ: આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટને નામ નિર્દેશન કરીએ. હવે આપણે AB રેખાખંડને સમાંતર EC રેખાખંડ રચીએ, જેથી ABCE લંબચોરસ બને અને પ્લોટનો બીજો ભાગ ECD ત્રિકોણ આકાર બને, જ્યાં ખૂણો C કાટખૂણો છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિકોણ ECD નું ક્ષેત્રફળ = 1/2 × h × c = 1/2 × 12 × 10 60 મીટર સ્ક્વેર. લંબચોરસ ABCE નું ક્ષેત્રફળ = h × A = 12 × 20 = 240 મીટર સ્ક્વેર. હવે સમલંબ ચતુષ્કોણ ABDE નું ક્ષેત્રફળ = ત્રિકોણ ECD નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABC નું ક્ષેત્રફળ = 60 + 240 = 300 મીટર સ્ક્વેર. ઉપરોક્ત ગણતરી આ રીતે પણ થઈ શકે: સમલંબ ABDE નું ક્ષેત્રફળ = 1/2 × h × c પ્લસ h × A = h × c/2 પ્લસ A = h × c + 2a/2 = h × c + a + a/2 = h × b + a/2 = ઊંચાઈ × સમાંતર બાજુઓનો સરવાળો /2. આ વ્યાપક સૂત્રમાં h, b તથા a ની કિંમત લઈને ગણતરી કરતા આપણને h × b + a/2 = 6 × 50 = 300 મીટર સ્ક્વેર પ્રાપ્ત થશે. ઉદાહરણ: નઝમાની બહેન પાસે પણ એક સમલંબ આકારનો પ્લોટ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્લોટને આકૃતિમાં બતાવ્યા મુજબ 3 ભાગમાં વિભાજિત કરો. હવે આ સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ = h × A+B/2 છે તેમ દર્શાવો. ઉકેલ: સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ = લંબચોરસ PQYZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ WPZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ XQY નું ક્ષેત્રફળ = ZY × YQ પ્લસ 1/2 × WP × PZ પ્લસ 1/2 × QX × QY = B × H પ્લસ 1/2 × C × H પ્લસ 1/2 × D × H = 1/2 × H × 2B + C + D = 1/2 × H B + B + C + D. પણ આકૃતિ પરથી આપણે જાણી શકીએ છીએ કે B + C + D = A થાય. માટે સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ = 1/2 × H × A + B. આમ સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ = h × A + B/2 થશે. ઉદાહરણ: જો h = 10 cm, c = 6 cm, b = 12 cm અને d = 4 cm હોય તો પ્લોટના દરેક ભાગનું ક્ષેત્રફળ અલગ અલગ શોધો
અને સમલંબનું કુલ ક્ષેત્રફળ મેળવવા માટે આ ભાગનો સરવાળો કરો. ત્યારબાદ આ સૂત્ર h/a+b/2 માં એની કિંમત મૂકીને જવાબનો તાળો મેળવો. ઉકેલ: લંબચોરસ PQYZ નું ક્ષેત્રફળ is equal to ZY/YQ is equal to 12 * 10 is equal to 120 centimeter square. ત્રિકોણ WPZ નું ક્ષેત્રફળ is equal to 1/2 into WP into PZ is equal to 1/2 into 6 into 10 is equal to 30 centimeter square. ત્રિકોણ XQY નું ક્ષેત્રફળ is equal to 1/2 into QX into YQ is equal to 1/2 into 4 into 10 is equal to 20 centimeter square. સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ is equal to લંબચોરસ PQYZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ WPZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ XQY નું ક્ષેત્રફળ is equal to 120 plus 30 plus 20 is equal to 170 centimeter square. હવે આપણે સૂત્રની મદદથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ is equal to h/a+b/2 માં h, a, b ની કિંમત મૂકીશું. તે પહેલા a ની કિંમત શોધીશું. a is equal to b plus c plus d is equal to 12 plus 6 plus 4 is equal to 22 centimeter. હવે a, b અને h ની કિંમત આપેલ સૂત્રમાં મૂકીશું. ક્ષેત્રફળ is equal to 10 into bracket 22 plus 12/2 is equal to 170 centimeter square. આમ બંને રીતે જવાબ સમાન મળ્યો, પણ સૂત્રની મદદથી આપણે ટૂંકમાં શોધી શકીએ છીએ. બરાબર ને? સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણમાં વિભાજિત કરી શકાય છે. આ રીતે ચતુષ્કોણને વિભાજિત કરવાની પ્રક્રિયા આપણને સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનો સૂત્ર મેળવવામાં ઉપયોગી થાય છે. આકૃતિનો અભ્યાસ કરો. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ is equal to 1/2 into AC into H1 plus 1/2 into AC into H2 is equal to 1/2 D into bracket H1 plus H2, જ્યાં D is equal to કર્ણ AC ની લંબાઈ છે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવેલ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ મેળવો. ઉકેલ: અહીં D is equal to 5.5 cm, H1 is equal to 2.5 cm, H2 is equal to 1.5 cm. ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ is equal to 1/2 into D into bracket H1 plus H2 is equal to 1/2 into 5.5 into bracket 2.5 plus 1.5 centimeter square is equal to 1/2 into 5.5 into 4 centimeter square is equal to 11 centimeter square. સમજૂતી. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એક ચતુષ્કોણ જ છે. તો ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણોમાં વિભાજિત કરીએ અને તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય. શું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ મેળવેલ સૂત્ર સાથે સામ્ય ધરાવે છે? હા, કારણ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ D into H મળે છે. આકૃતિમાં ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તેના વિકર્ણો એકબીજાને લંબ સમદ્વિભાજક થશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
is equal to 1/2 into AC into OD plus 1/2 into AC into OB is equal to 1/2 into AC into bracket OD plus OB is equal to 1/2 into AC into OD. કારણ કે OD plus OB is equal to BD is equal to 1/2 into D1 into D2, જ્યાં D1 is equal to AC અને D2 is equal to BD છે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારોનું અડધું હોય છે. ઉદાહરણ: એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેન્ટીમીટર અને 8.2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 D1 into D2, જ્યાં D1 અને D2 વિકર્ણોની લંબાઈ છે, is equal to 1/2 into 10 into 8.2 is equal to 41 centimeter square. બહુકોણનું ક્ષેત્રફળ. આપણે જેમ ચતુષ્કોણને ત્રિકોણોમાં વહેંચીને તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને બહુકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. નીચે આપેલ આકૃતિમાં પંચકોણના ક્ષેત્રફળ મેળવવા માટે પ્રયત્ન કરો. આકૃતિ 1માં વિકર્ણ AC અને AD ની રચના કરીને પંચકોણ ABCDE ને 3 ત્રિકોણોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDE નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AED નું ક્ષેત્રફળ થશે. આકૃતિ 2માં એક વિકર્ણ AD અને તેના પર 2 લંબ BF અને CG ની રચના કરવાથી પંચકોણ ABCDE ને 4 ભાગોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDE નું ક્ષેત્રફળ is equal to કાટકોણ ત્રિકોણ AFB નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ BFGC નું ક્ષેત્રફળ પ્લસ કાટકોણ ત્રિકોણ CGD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. ઉદાહરણ: એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ 20 મીટર છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. ઉકેલ: સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ A is equal to 20 મીટર અને બીજી સમાંતર બાજુની લંબાઈ B ધારો અને તેમની વચ્ચેનું લંબ અંતર H is equal to 15 મીટર છે. ઉપરાંત સમલંબ ખેતરનું ક્ષેત્રફળ is equal to 480 મીટર સ્ક્વેર આપેલ છે. સમલંબનું ક્ષેત્રફળ is equal to 1/2 into H into bracket A plus B. માટે 480 is equal to 1/2 into 15 into 20 plus B. માટે 480 into 2/15 is equal to 20 plus B. 64 is equal to 20 plus B. B is equal to 44 meter. આથી સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુ 44 મીટરની હશે. ઉદાહરણ: સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર છે. તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. ધારો કે એક વિકર્ણની લંબાઈ D1 is equal to 16 સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણની લંબાઈ D2 છે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 D1 into D2. માટે 240 is equal to 1/2 into 16 into D2. માટે 240 into 2/16 is equal to D2. માટે D2 is equal to 30 સેન્ટીમીટર. સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 30 સેન્ટીમીટર છે. ઉદાહરણ: આકૃતિમાં એક સમબાજુ ષટકોણ દર્શાવેલ છે. તેની દરેક બાજુ 5 સેન્ટીમીટર લંબાઈની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાં
આ ષટકોણને જુદી જુદી રીતે વિભાજિત કરે છે. આ બંને પ્રકારના વિભાજનના આધારે ષટકોણનું ક્ષેત્રફળ મેળવો. ઉકેલ: અમન દ્વારા કરેલ વિભાજન પ્રમાણે આપેલ ષટકોણ સમબાજુ હોવાથી NQ વિકર્ણ ષટકોણને બે એકરૂપ સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરે છે. હવે સમલંબ MNQR નું ક્ષેત્રફળ = 4 × 11 + 5/2 = 2 × 16 = 32 cm². તેથી ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ = 2 × 32 = 64 cm². રિદ્ધિએ કરેલ ષટકોણના વિભાજન પ્રમાણે આકૃતિમાં ત્રિકોણ અને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તેના શિરોબિંદુ દોરેલા લંબની લંબાઈ 3 સેન્ટીમીટર છે. ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ = 1/2 × 8 × 3 = 12 cm². ત્રિકોણ RPQ નું ક્ષેત્રફળ = 12 cm². કારણ કે ત્રિકોણ MNO અને ત્રિકોણ RPQ એકરૂપ ત્રિકોણો છે. લંબચોરસ MOPR નું ક્ષેત્રફળ = 8 × 5 40 cm². હવે ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ = 40 + 12 + 12 = 64 cm². ઘન આકાર. આગળના ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે દ્વિપરિમાણીય આકૃતિઓને ત્રિપરિમાણીય ફલક સ્વરૂપે ઓળખી શકાય છે. અત્યાર સુધીમાં મુખ્યત્વે આપણે જ ઘન આકારનો અભ્યાસ તે આકૃતિમાં દર્શાવેલ છે તે જુઓ. આકૃતિમાં દર્શાવેલ કેટલાક આકારોમાં 2 કે 2 થી વધારે એકરૂપ સપાટી આવેલી છે. કયા ઘનમાં બધી સપાટી એકરૂપ છે? સમઘનમાં. લંબઘન આકારનો ડબ્બો. બધી સપાટી લંબચોરસ છે અને સામસામેની સપાટી એકરૂપ છે. તેથી લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલ હોય છે. ઘન આકાર ડબ્બો. બધી 6 સપાટી ચોરસ છે અને એકરૂપ છે. નળાકાર ડબ્બો. એક વક્ર સપાટી અને 2 વર્તુળાકાર ફલક છે કે જે એકરૂપ છે. હવે એક પછી એક જુદા જુદા આકારના ડબ્બા કે ખોખા લો. તેની દરેક સપાટીને કાપીને અલગ કરો. દરેક સપાટીના આકારનું અવલોકન કરો. સપાટીને એકબીજાની ઉપર રાખીને ખાતરી કરો કે તેઓ સમાન છે કે કેમ. શું તમે નીચેની બાબતો ઉપર ધ્યાન આપ્યું? નળાકારના સમાન એટલે કે એકરૂપ વર્તુળાકાર બંને સપાટી એકબીજાને સમાંતર છે. હવે આ વર્તુળાકાર સપાટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વર્તુળાકાર સપાટીના મધ્ય કેન્દ્રને જોડતો રેખાખંડ આ ધારને લંબ છે. આવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. આપણે માત્ર આ પ્રકારના જ નળાકારનો અભ્યાસ કરીશું. અલબત્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબના બીજા પ્રકારના નળાકાર પણ હોય છે જે લંબવૃત્તીય નળાકાર નથી. ઘન, લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ. પૃષ્ઠીય ક્ષેત્રફળ. ઇમરાન, મોનિકા અને જસપાલ ક્રમશઃ આકૃતિમાં દર્શાવેલા સમાન ઊંચાઈના લંબઘન, સમઘન અને નળાકારને રંગ કરેલ છે. હવે તેઓ એ જાણવા પ્રયત્ન કરે છે કે કોણે વધુ રંગ કર્યો. હરી તેને સલાહ આપે છે કે પ્રત્યેક ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાથી તેઓ નક્કી કરી શકશે કે કોણે વધુ રંગ કર્યો. કુલ પૃષ્ઠફળ મેળવવા માટે ઘનાકારના દરેક સપાટીનું ક્ષેત્રફળ મેળવો અને તેનો સરવાળો કરો. આમ કોઈ પણ ઘન આકારનું પૃષ્ઠફળ તેની સપાટીના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા આપણે એક પછી એક કરીને દરેક આકાર વિશે આપણે સમજીએ. લંબઘન. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો દંતમંજન એટલે કે ટૂથપેસ્ટનું ખોખું તમારી પાસે છે. હવે આ ખોખા એટલે કે બોક્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપી અને ખોલી નાખતા
દરેક ફલકના ક્ષેત્રફળ જાણીને જેમ એકબીજા સાથે જોડાયેલા છે તે પ્રાપ્ત થશે. હવે અહીં દરેક બાજુની લંબાઈ દર્શાવો. આપણે જાણીએ છીએ કે લંબઘનમાં 3 એકરૂપ લંબચોરસ ફલક પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક ફલકનું ક્ષેત્રફળ મેળવવા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીશું? ડબ્બા કે બોક્સના દરેક ફલકનું ક્ષેત્રફળ મેળવી કુલ ક્ષેત્રફળ મેળવો. આપણે જાણીએ છીએ કે લંબઘનનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ 1 પ્લસ ક્ષેત્રફળ 2 પ્લસ ક્ષેત્રફળ 3 પ્લસ ક્ષેત્રફળ 4 પ્લસ ક્ષેત્રફળ 5 પ્લસ ક્ષેત્રફળ 6 ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ l પ્લસ b ઇન્ટુ l પ્લસ b ઇન્ટુ h પ્લસ l ઇન્ટુ h પ્લસ b ઇન્ટુ h પ્લસ l ઇન્ટુ b. તેથી કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ h ઇન્ટુ l પ્લસ b ઇન્ટુ h પ્લસ b ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ lb પ્લસ bh પ્લસ hl, જ્યાં h, l અને b અનુક્રમે લંબઘનની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ છે. હવે જો ઉપરોક્ત દર્શાવેલ ડબ્બાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 20 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 20 ઇન્ટુ 15 પ્લસ 20 ઇન્ટુ 10 પ્લસ 10 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 300 પ્લસ 200 પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 1300 સેન્ટીમીટર સ્ક્વેર થાય. લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી તેના તળિયા અને ઉપરના સપાટીને બાદ કરતા લંબઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે તમે જે લંબઘન આકારના ઓરડામાં બેઠા છો તેની 4 દિવાલનું કુલ ક્ષેત્રફળ ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ખુલ્લા લંબઘનનું ક્ષેત્રફળ તરીકે ઓળખાય છે. જુઓ આકૃતિ. આમ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ 2 ઇન્ટુ h ઇન્ટુ l પ્લસ b પ્લસ h અથવા 2 ઇન્ટુ h બ્રેકેટ l પ્લસ b વડે મેળવી શકાય છે. ઘન પ્રવૃત્તિ. એક આલેખ પત્ર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબની રેખાકૃતિ દોરો અને તેને કાપો. તમે જાણો છો તેમાં રેખાકૃતિ એક ઘનનું પૃષ્ઠફળ દર્શાવતી નેટ કે જાળી છે. આ નેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગમપટ્ટી લગાવીને ઘન તૈયાર કરો. એ. આકૃતિમાં દર્શાવેલ ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? યાદ રાખો કે ઘનની દરેક સપાટી ચોરસ આકારની હોય છે. તેથી ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. બી. ઘનની દરેક સપાટીનું ક્ષેત્રફળ લખો. શું બધા ફલકોનું ક્ષેત્રફળ સમાન મળે છે? સી. આ ઘનનું કુલ પૃષ્ઠફળ લખો. ડી. જો ઘનની પ્રત્યેક બાજુની લંબાઈ l હોય તો પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ શું થશે? આકૃતિ જુઓ. શું એમ કહી શકાય કે l લંબાઈની બાજુવાળા ઘનનું પૃષ્ઠફળ 6l સ્ક્વેર થાય? ઉદાહરણ. આકૃતિમાં દર્શાવેલ ઘન A નું કુલ પૃષ્ઠફળ અને ઘન B નું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. ઉકેલ. આકૃતિ A નું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 6l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ બ્રેકેટ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 600 સેન્ટીમીટર સ્ક્વેર. આકૃતિ A નું પાર્શ્વ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 4l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 8 સ્ક્વેર is equal to 4 into 64 is equal to 256 centimeter square. નળાકાર. આપણે જેટલા નળાકાર જોઈએ છીએ તેમાંથી મોટા ભાગના લંબવૃત્તીય નળાકાર હોય છે. ઉદાહરણ તરીકે ડબ્બો, ભૂંગળું, ગોળ પાઇપ, ટ્યુબલાઇટ, પાણીની પાઇપ વગેરે. ઉદાહરણ. એક માછલી ઘર લંબઘન આકારનું છે. તેનું બહારથી માપ
80 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર છે. હવે આ માછલી ઘરના તળિયા પર બંને બાજુ પર અને માછલી ઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે. તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: માછલી ઘરની લંબાઈ L = 80 સેન્ટીમીટર, માછલી ઘરની પહોળાઈ B = 30 સેન્ટીમીટર, માછલી ઘરની ઊંચાઈ h = 40 સેન્ટીમીટર છે. તેથી તળિયાનું ક્ષેત્રફળ L × B = 80 × 30 = 2400 સેન્ટીમીટર સ્ક્વેર. એક સાઈડ એટલે કે બાજુનું ક્ષેત્રફળ B × h = 30 × 40 = 1200 સેન્ટીમીટર સ્ક્વેર. પાછલા ફલકનું ક્ષેત્રફળ L × h = 80 × 40 = 3200 સેન્ટીમીટર સ્ક્વેર. માંગેલ ક્ષેત્રફળ આધારનું ક્ષેત્રફળ પ્લસ પાછળના ફલકનું ક્ષેત્રફળ પ્લસ 2 × બાજુ પરના ફલકનું ક્ષેત્રફળ = 2400 પ્લસ 3200 પ્લસ 2 × 1200 = 8000 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી જરૂરી રંગીન કાગળનું ક્ષેત્રફળ 8000 સેન્ટીમીટર સ્ક્વેર છે. સમજૂતી: નોંધ કરો કે કોઈ નળાકારના પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારના આધારના પરિઘ ઇન્ટુ નળાકારની ઊંચાઈ જેટલું હોય છે. શું આપણે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ચારે દિવાલનું ક્ષેત્રફળને આધાર એટલે કે તળિયાના લંબચોરસની પરિમિતિ ઇન્ટુ લંબઘનની ઊંચાઈના સ્વરૂપમાં લખી શકીએ? હા. ઉદાહરણ: એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર × 8 મીટર × 4 મીટર છે. ઓરડાને રંગવાનો ભાવ ₹5 પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે? અને જો ઓરડાની છતને પણ રંગીએ તો રંગ કરવાનો ખર્ચ કેટલો થશે? ઉકેલ: ધારો કે ઓરડાની લંબાઈ L = 12 મીટર, ઓરડાની પહોળાઈ B = 8 મીટર, ઓરડાની ઊંચાઈ h = 4 મીટર, ઓરડાની ચાર દિવાલનું ક્ષેત્રફળ ભોંય તળિયાની પરિમિતિ ઇન્ટુ ઓરડાની ઊંચાઈ = 2 × L + B × h = 2 × 12 + 8 × 4 = 2 × 20 × 4 = 160 મીટર સ્ક્વેર. હવે રંગ કરવાનો ખર્ચ ₹5 પ્રતિ મીટર સ્ક્વેર છે. તેથી ઓરડાની ચારે દિવાલ રંગવાનો કુલ ખર્ચ = 160 × 5 = 800 રૂપીસ. છતનું ક્ષેત્રફળ L × B = 12 × 8 96 મીટર સ્ક્વેર. માટે છતને રંગવાનો કુલ ખર્ચ = 96 × 5 = 480 રૂપીસ. તેથી ઓરડાને રંગવાનો કુલ ખર્ચ ચાર દિવાલ રંગવાનો ખર્ચ પ્લસ છત રંગવાનો ખર્ચ = 800 + 480 = 1280 રૂપીસ. ઉદાહરણ: એક 24 નળાકાર સ્તંભો છે. સ્તંભની ત્રિજ્યા 28 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 મીટર છે. ₹8 પ્રતિ મીટર સ્ક્વેરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો હશે? ઉકેલ: નળાકાર સ્તંભની ત્રિજ્યા 28 સેન્ટીમીટર = 0.28 મીટર, નળાકાર સ્તંભની ઊંચાઈ 4 મીટર. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 2πRh. માટે સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 2 × 22/7 × 0.28 × 4 = 7.04 મીટર સ્ક્વેર. આવા 24 સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 7.04 × 24 168.96 મીટર સ્ક્વેર. વળી 1 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો ખર્ચ = ₹8 છે. તેથી
168.96 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 168.96 into 8 is equal to 1351.68 rupees. ઉદાહરણ, એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ 967 સેન્ટીમીટર છે, તો તેની ઊંચાઈ શોધો. ઉકેલ. ધારો કે નળાકારની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ h છે. નળાકારની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. નળાકારનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ બ્રેકેટ h પ્લસ r. માટે 968 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 22/7 ઇન્ટુ 7 ઇન્ટુ બ્રેકેટ h પ્લસ 7. માટે h ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર થાય. એટલે કે નળાકારની ઊંચાઈ 15 સેન્ટીમીટર હશે. ઘન, લંબઘન અને નળાકારનું ઘનફળ કે કદ. ત્રિપરિમાણીય આકાર દ્વારા ઘેરાતી જગ્યાને તેનું ઘનફળ કે કદ કહેવામાં આવે છે. તમારી આસપાસની વસ્તુઓના ઘનફળ કે કદની સરખામણી કરવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે ઓરડામાં રાખેલા કબાટના ઘનફળની સરખામણીમાં તે ઓરડાનું ઘનફળ વધારે છે. એ જ રીતે તમારા પેન્સિલ બોક્સનું ઘનફળ તેમાં રાખેલી પેન્સિલ કે દરેક રબરના ઘનફળ કરતા વધારે છે. શું તમે એમાંથી કોઈ પણ વસ્તુનું ઘનફળ માપી શકો છો? યાદ કરો કે આપણે કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ મેળવવા માટે આલેખપત્ર જેવા ચોરસ એકમોનો ઉપયોગ કરતા હતા. અહીં આપણે ઘનાકાર વસ્તુનું ઘનફળ મેળવવા માટે ઘન એકમોનો ઉપયોગ કરીશું. કારણ કે ઘન એ સૌથી વધારે સુવિધાયુક્ત ઠોસ આકાર છે. જેમ સપાટીના ક્ષેત્રફળના માપન માટે ચોરસ સૌથી વધારે સુવિધાયુક્ત આકાર છે, તેમ ઘન વસ્તુનું ઘનફળ માપવા માટે ઘન એ સૌથી વધુ સુવિધાયુક્ત ઘન આકાર છે. કોઈ પણ ઘન પદાર્થનું ઘનફળ મેળવવા માટે આપણે જે તે ઘનાકાર વસ્તુને ઘન એકમોમાં વિભાજિત કરવાની જરૂર પડે છે. આકૃતિમાં આપેલ દરેક ઘન આકારનું ઘનફળ 8 ઘન એકમ છે. કોઈ પણ ઠોસ એટલે કે ઘનના ઘનફળ માપવા માટે આપણે તેમાં રહેલા ઘન એકમો ગણીએ છીએ. 1 ઘન સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. 1 ઘન મીટર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ. 1 ઘન મિલીમીટર બરાબર 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર બરાબર 1 મિલીમીટર ક્યુબ બરાબર 0.001 સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે ઘન, લંબઘન અને નળાકારના ઘનફળ મેળવવા માટેના સૂત્ર શોધીશું. ચાલો દરેક ઘન ઉપર એક પછી એક ચર્ચા કરીએ. લંબઘન. સમાન આકાર એટલે કે પ્રત્યેક ઘનની લંબાઈ સમાન હોય તેવા 36 સમઘન લો અને તેને વ્યવસ્થિત ગોઠવીને લંબઘન બનાવો. તમે આવા ઘણા પ્રકારના લંબઘન બનાવી શકો છો. અહીં આપેલા કોષ્ટક ઉપર વિચાર કરીને ખાલી જગ્યા પૂરો. ઉપર દર્શાવેલ સારણીમાં આપણે શું જોયું? સારણીના દરેક લંબઘન બનાવવામાં આપણે 36 ઘનનો ઉપયોગ કરેલ છે. તેથી પ્રત્યેક લંબઘનનું ઘનફળ પણ 36 ઘન એકમ થશે. આ ઉપરાંત દરેક લંબઘનનું ઘનફળ તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના ગુણાકારને સમાન છે. તે આપણે અનુભવે જોયું. આથી ઉપરના ઉદાહરણના આધારે આપણે કહી શકીએ કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ઇન્ટુ પહોળાઈ ઇન્ટુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B ઇન્ટુ H. આ ઉપરાંત આપણે લંબઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ લંબઘનના આધારનું ક્ષેત્રફળ ઇન્ટુ ઊંચાઈ, કારણ કે L ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ લંબઘનના આધારનું ક્ષેત્રફળ થાય છે. ઘન. ઘન એ લંબઘનનો ખાસ પ્રકાર છે જેમાં L ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ H થતા હોય.
એટલે કે ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ L ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ. ઉદાહરણ, નીચે આપેલ ઘનના ઘનફળ શોધો. એ ઉકેલ ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 64 સેન્ટીમીટર ક્યુબ. બી ઉકેલ ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1.5 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 1.5 ઇઝ ઇક્વલ ટુ 3.375 સેન્ટીમીટર ક્યુબ. નળાકાર. આપણે જાણીએ છીએ કે લંબ ઘનનું ઘનફળ તેના આકારના ક્ષેત્રફળ અને તેના ઊંચાઈના ગુણાકાર દ્વારા મેળવી શકાય છે. શું આ જ રીતે આપણે નળાકારનું ઘનફળ મેળવી શકીએ? લંબઘનની જેમ નળાકારમાં પણ એક આધાર અને શીર્ષ હોય છે જે એકબીજાને એકરૂપ અને સમાંતર હોય છે. લંબઘનની જેમ નળાકારની વક્ર સપાટી તેના આધારને લંબ હોય છે. તેથી લંબઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ આધારનું ક્ષેત્રફળ ઇન્ટુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ LBH. નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ આધારનું ક્ષેત્રફળ ઇન્ટુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર H. ઘનફળ, કદ અને ક્ષમતા આ બે શબ્દોમાં વધારે તફાવત નથી. એ કોઈ વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને ઘનફળ કે કદ કહે છે. બી કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા કહેવામાં આવે છે. નોંધ, જો કોઈ પાણી ભરવાના ધાતુના વાસણમાં 100 સેન્ટીમીટર ક્યુબ પાણી ભરી શકાય તો તે ધાતુના વાસણની ક્ષમતા 100 સેન્ટીમીટર ક્યુબ છે. ક્ષમતાને લીટરમાં પણ માપી શકાય છે. લીટર અને ઘનનો સેન્ટીમીટરમાં નીચે મુજબ સંબંધ છે. 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. આમ 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 લીટર. ઉદાહરણ, જેનું ઘનફળ 275 સેન્ટીમીટર ક્યુબ અને આધારનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર હોય એવા લંબઘનની ઊંચાઈ મેળવો. એ 4 સેન્ટીમીટર બાજુવાળો ઘન. ઉકેલ લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ઇન્ટુ ઊંચાઈ. લંબઘનની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ લંબઘનનું ક્ષેત્રફળ અપોન આધારનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 275/25 ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. આ રીતે લંબઘનની ઊંચાઈ 11 સેન્ટીમીટર છે. ઉદાહરણ, એક લંબઘન આકારનું ગોદામ છે. તેનું માપ 60 મીટર ઇન્ટુ 40 મીટર ઇન્ટુ 30 મીટર છે. આ ગોદામની અંદર 0.8 મીટર ક્યુબ ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય? ઉકેલ એક ડબ્બાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 0.8 મીટર ક્યુબ. ગોદામનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 40 ઇન્ટુ 30 ઇઝ ઇક્વલ ટુ 72,000 મીટર ક્યુબ. ગોદામની અંદર રાખી શકાય તેમ હોય તે ડબ્બાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ગોદામનું ઘનફળ અપોન એક ડબ્બાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 40 ઇન્ટુ 30 અપોન 0.8 ઇઝ ઇક્વલ ટુ 90,000. આ રીતે ગોદામની અંદર 90,000 ડબ્બા રાખી શકાશે. ઉદાહરણ, 14 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળી ને 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક નળાકાર બનાવવામાં આવે છે. તો નળાકારનું ઘનફળ મેળવો. અહીં પાઈની કિંમત 22/7 લેવી. ઉકેલ કાગળને તેની પહોળાઈની દિશામાંથી ગોળ વાળીને નળાકાર બનાવવામાં આવેલ છે. તેથી કાગળની પહોળાઈ નળાકારની ઊંચાઈ થશે અને આ નળાકારની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર, ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 22/7 ઇન્ટુ 20 ઇન્ટુ 20 ઇન્ટુ 14 ઇઝ ઇક્વલ ટુ 17,600 સેન્ટીમીટર ક્યુબ. તેથી નળાકારનું ઘનફળ 17,600 સેન્ટીમીટર ક્યુબ થશે. ઉદાહરણ,
11 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટર માપ ધરાવતા લંબચોરસ કાગળના ટુકડાને એકબીજા પર વધુ ન રહે તે રીતે વાળીને 4 સેન્ટીમીટર ઊંચાઈનો એક નળાકાર બનાવવામાં આવે છે. તો આ નળાકારનું ઘનફળ શોધો. ઉકેલ: અહીં કાગળની નળાકારના આધારનો પરિઘ બની જાય છે અને કાગળની પહોળાઈ એ નળાકારની ઊંચાઈ બની જાય છે. ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. નળાકારના આધારનો પરિઘ 2πr 11 માટે 2 × 22/7 × r 11. તેથી r 7/4 સેન્ટીમીટર થશે. નળાકારનું ઘનફળ v πr2h 22/7 × 7/4 × 7/4 × 4 38.5 સેન્ટીમીટર ક્યુબ. તેથી નળાકારનું ઘનફળ 38.5 ઘન સેન્ટીમીટર છે. આપણે શી ચર્ચા કરી? 1. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. 1. સમલંબનું ક્ષેત્રફળ સમાંતર બાજુઓની લંબાઈઓના સરવાળાનું અડધું × તેમની વચ્ચેનું લંબ અંતર. 2. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણોના ગુણાકારનું અડધું. 2. એક ઘનનું પૃષ્ઠફળ તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. 3. લંબઘનનું પૃષ્ઠફળ 2 × LB + BH + HL. ઘનનું પૃષ્ઠફળ 6L². નળાકારનું પૃષ્ઠફળ 2πr × r+h. 4. કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારનું ઘનફળ કહેવામાં આવે છે. 5. લંબઘનનું ઘનફળ L × B × h. ઘનનું ઘનફળ L3. નળાકારનું ઘનફળ πr²h. 6. 1 સેન્ટીમીટર ક્યુબ 1 મિલીમીટર. 1 લીટર 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ 10 લાખ સેન્ટીમીટર ક્યુબ 1000 લીટર. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.